જ્યારે આપણે સ્ટોક માર્કેટ અંદર ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ ત્યારે એક વસ્તુ જાણવી ખૂબ જ જરૂરી છે કે આપણે જે કંપનીની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ તે કંપની નાની છે કે મોટી, પણ એ આપણને ખબર કેવી રીતના પડે, વિડીયો છેલ્લે સુધી જોજો. એકદમ સરળ ભાષામાં હું તમને સમજાવીશ. આ વસ્તુને આપણને ખબર પડે કંપનીના માર્કેટ કેપિટલાઇઝેશન ઉપરથી. હવે માર્કેટ કેપ કોને કહેવાય કે અત્યારે બજારની અંદર આ કંપનીની વેલ્યુ કેટલા હજાર કરોડની છે તેના ઉપરથી તેના 3 પાર્ટ આવે છે કે લાર્જ કેપ કંપની, મિડ કેપ કંપની અને સ્મોલ કેપ કંપની. આ ત્રણેય કંપની કોને કહેવાય આપણે સમજી લઈએ. તો લાર્જ કેપ કંપની તેને કહેવાય કે જેની માર્કેટની અંદર વેલ્યુ, જેનું માર્કેટ કેપ અત્યારે 20,000 કરોડથી વધારે છે એવી કંપનીને આપણે કહીશું લાર્જ કેપ કંપની. અને એ જે કંપનીના સ્ટોક હોય તેને આપણે કહીશું લાર્જ કેપ સ્ટોક. એવી જ રીતે જે કંપનીનું માર્કેટ કેપ 5,000 કરોડથી લઈને 20,000 કરોડની વચ્ચે આવતું હોય તેવી કંપનીને આપણે કહીશું મિડ કેપ કંપની. અને એ કંપનીના જે સ્ટોક આવશે તેને આપણે કહીશું મિડ કેપ સ્ટોક. અને સિમ્પલ એવી જ રીતે માર્કેટ કેપ જેનું 5,000 કરોડથી ઓછું છે એવી કંપનીને આપણે કહીશું સ્મોલ કેપ કંપની, એટલે કે બહુ નાની કંપની. અને આવા બધા સ્ટોકને આપણે કહીશું સ્મોલ કેપ સ્ટોક.